નમસ્તે દોસ્તો, રામ રામ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું આપણા આજના નવા વ્લોગની અંદર. દિવસની શરૂઆત થઈ ગઈ છે અને ઓમિયાનો સ્કૂલ જે છે એ પણ આખા દિવસની થઈ ગઈ છે. ઓમ હજી ઊંઘેલો છે, ઘરનું કામ બધું બાકી છે અને હવે ચાલુ કરશું આપણું જે રૂટિન ઘરનું કામ છે એની શરૂઆત કરીશું. અને વરસાદ તો બિલકુલ આવતો જ નહીં, મતલબ એટલી ગરમી પડે છે કે વાત જ ના પૂછો. જુલાઈ મહિનો સ્ટાર્ટ થઈ ગયો પણ વરસાદ આવવાનું બિલકુલ નોમ નહીં લેતો અને બફારો મારે છે બરાબર. અને ઝાડ તો બધા એટલા હૂકવાય છે ને પોણી પાપા કરવું પડે છે. અને મોગરો તમે જુઓ આપણે કટિંગ કર્યો તો હાલ આખો ફૂલોથી ભરાઈ ગયો છે. હવે બાજુમાં થઈને નીકળીએ ને તો એ મસ્ત મોગરાની એવી સ્મેલ આવે અને જોરદાર. મોર્નિંગ ઓમો. ગુડ મોર્નિંગ. ઓમ ઉઠ્યો છે અને હું બે જશે નાસ્તો કરવા માટે. એને વઘારેલો રોટલો ખાવો તો આજ બહુ દાડે વઘારેલો રોટલો બનાવ્યો ને. ઓમ સ્કૂલમાં કેવું ચાલે? આખા દિવસમાં મજા આવે છે? આમ વહેલી હતી તે સારી હતી કે મોડી થઈ એટલે મજા આવે? એવું ચમ વહેલી હતી એટલે હવે વરસાદ હજી આવ્યો નહીં ને એટલે ગરમી વધારે લાગે. વરસાદ ચાલુ થઈ જાય ને બસ ઠંડુ થઈ જશે પણ મજા આવશે. હવે જઈએ. ઓમોને તો નાસ્તો કરી રહ્યા છે, હવે બાનો મળી લઈએ. જય શ્રી કૃષ્ણ મમ્મી. મમ્મી ઉઠ્યા છે અને બેઠા છે શાક મારવા માટે. પૂજા કરીને આવી જશે અને બહાર તો તમે જુઓ બિલકુલ પવને બંધ થઈ ગયો છે. એવું લાગે છે કે વરસાદ અને પવન બંને જોડે ભગવાને બોધીને રાખ્યા હોય ને એવું થયું છે. એક ટીપું વરસાદ પડતો નહીં. હવે આવે તો સારું કારણ કે ગરમીનું પ્રમાણ બહુ વધી ગયું છે. ઠંડુ થાય તો સારું કારણ કે સમય ઘણો એવો ખેંચાઈ ગયો છે અને બધું હૂકું થઈ ગયું છે એકદમ. પ્લાન્ટોને તો પાણી આપ કરવું પડે. તાણ થોડા લીલા રહેશે. થોડો વરસાદ આવે ને તો એકદમ હેલ્ધી થઈ જાય પ્લાન્ટે. સાફ સફાઈ થઈ જાય છે બહારની. અને હવે રસોઈ બનાવવાની તૈયારી કરીશ કારણ કે અમને સ્કૂલ 11 વાગ્યાની છે એટલે એનું ટિફિન લઈને જવાનું હોય છે. તો ટિફિન બનાવું છે તો ટિફિન બનાવીને તૈયારીઓ કરીએ. ઓમોન ટિફિન માટે શાક રોટલી બનાવી છે તો એ બનાવી દઈએ અને જોડે જોડે રાત્રે ઢોસા બનાવવાના છે. તો ઢોસા માટે ચોખા દાળને પલાળીને મૂકી હતી તો એને ક્રશ કરી અને ખીરું બનાવવાનું છે તો એ બનાવી લઈએ. મમ્મીએ ગિલોડી બટાકા મોડી દીધો તો સૌથી પહેલાં આપણે ગિલોડી બટાકાનું શાક વઘારી દઈએ અને પછી તૈયાર કરવું છે ઢોસા માટેનું ખીરું. તો પછી બધું ક્રશ કરવાનું છે તો કરી લઈએ. શાક તો વઘારી દીધું છે. હવે આપણે ચોખા અને અડદની દાળ રાત્રે પલાળીને મૂકી દીધી હતી તો હવે મિક્સરમાં ક્રશ કરી દઈએ. પહેલાં આપણે અડદની દાળ જે છે એ ક્રશ કરી લઈએ. હવે તે પહેલાં અડદની દાળ ક્રશ કરી દીધી છે. હાલ આપણે થોડું જાડું રાખશું પણ જરૂર લાગશે એમ પાણી વેરશું. દાળ ક્રશ થઈ ગઈ છે. હવે ચોખા ચાલુ કર્યા છે ક્રશ કરવાના. અડદની દાળ ઓછી લેવાની હોય છે અને ચોખા વધારે હોય છે. ચોખા ધોઈ અને સાફ કરી દીધા છે. ક્રશ થઈ ગયું છે. હવે એને સારી રીતે મિક્સ કરી દઈશું. તૈયાર થઈ ગયું છે. હવે આપણે ઢોકીને મૂકી દઈશું આથો આપવા માટે. હજુ ઢોસા બનાવવાના છે તો ત્યાં સુધી એનો પડી મૂકશું એટલે મસ્ત આથો આવી જશે. ટિફિન રેડી થઈ ગયું છે. ગિલોડી બટાકાનું શાક, રોટલી અને છાશ. હવે ટિફિન પેક કરી દઈએ અને અમને એ તૈયાર કરી દઈએ. સ્કૂલમાં હેડે તો સાયકલ લઈ પણ પાછું આગળના ટાયરમાં હવા ઓછી છે એટલે હું સાયકલ પાછી મૂકે છે અને હવે હેડતું જ જવું પડશે. અમુક ચલતે જાएंगे अब. દાદા તો નહીં, એ તો શોખ જ્યાં યું કોમ હતું જ્યાં પંપ જ લાવવું પડશે પાછું. આવું વેકેશનમાં તોડી નાખ્યો મસ્તી કરી કરી પેલી બાટલાઓમાં હવા પૂરી પૂરી. હરિઓમ હો. સારું સારું જો થોડી એક્સરસાઇઝ થઈ જાય હેડીને જો એટલે. હરિઓમ બેટા. તો મારું સ્કૂલમાં જાય છે. મમ્મી બેઠો છે દહીંનું કરવા
અને આવું આપણે કચરા પોતું કરવાનું બાકી છે તો કરી લઈએ. પતી ગયું છે અને જઈને હું 2 જઈ રહ્યો છે અમની સ્કૂલમાં. એમને ધોરણ 6નો જે લાસ્ટ યરનો એક્ઝામનો પેપર હોય એ જોવાનો છે અને એમાં સહી કરવાની છે. મતલબ રિઝલ્ટ તો આવી ગયું પણ છોકરોએ કેવું લખ્યું છે એ જોવા માટે પ્રાથમિક શાળામાં બોલાવ્યું છે. તો હું 2 જઈ રહ્યા છીએ. આમ તો ધોરણ 7માં આવી જવું તો 7માની ભણવાનું ચાલુ થઈ ગયું છે પણ 6ઠ્ઠાનો પેપર જોવાનો છે. તો અમે 2 જઈએ અને સહી કરતા આવીએ. અમની સ્કૂલ નજીક જ છે, આવી જઈએ. ગેટ વાખેલું છે કે ખુલ્લું છે? ના, ખુલ્લું જ છે. અમનો રૂમ ઉપર છે તો સૌથી પહેલાં આપણે ઉપર જઈએ અને પેપર જોઈ લઈએ. આ છે અમનો ક્લાસરૂમ. સહી થઈ જાય છે. બીજા માળે છે અને ગવર્મેન્ટ સ્કૂલો ગામડામાં બહુ મસ્ત બનાવેલી છે. બધી રીતે સેફ્ટીનું બધું ધ્યાન આપવામાં આવે છે. તો જઈએ. સાઈન થઈ જાય છે. ત્રીજો માળ છે અમનો. ફર્સ્ટ ફ્લોરથી ઉતરી જાય. બીજો માળ છે. હજી બધું બનવાનું ચાલુ જ છે અને બહારનો વ્યૂ પણ તમે જોઈ શકો છો. બહુ મસ્ત છે ગામડાનું. વાગી જો અમની સ્કૂલમાં જઈને રિટર્ન આવી જશે. હવે ઘડી વાર થોડું આરામ કરશું. અને સવારનું જે વાતાવરણ છે ને એમના એમ જ છે, કોઈ ચેન્જ થયું જ નહીં. વાદળો એમના એમ છે, પવન બિલકુલ બંધ છે. જેની ગુલાબે મસ્ત ખીલ્યા છે. હવે થોડો રેસ્ટ કરશું બપોરે અને વચ્ચે કસ્ટમર આવશે તો કસ્ટમર અટેન્ડ કરશું. પૂના પોત થવા આવ્યા છે પણ આવું થોડું પવન ચાલુ થયું છે. અને વાતાવરણ તો તમે જોઈ શકો છો એવું જ લાગે છે જોણી હાલ જ હવાર પડી. વાદળો તો આવું છે પણ વરસાદ બિલકુલ આવતો નહીં. હવે અમને આવવાની તૈયારી છે સ્કૂલમાંથી અને આપણે તૈયારી કરી દીધી છે. ઢોસા બનાવવાના છે તો બટાકા મૂકવા છે તો મૂકી દઈએ. મૂકી દીધા છે બાફવા અને જોડે ચાય બનાવી દીધી છે. મમ્મી એમને પીવાની હોય છે તો બટાકા બફાશે ત્યાં સુધી આપણે ટમેટું ડુંગળી અને એ બધું જે મોળવાનું છે એ મોળી લઈશું. પાછો વાદળો આવી જશે અને જંબે વેળવાનું ચાલુ કરી દીધું છે. હાલ તો કાઢ્યા છે પણ જંબો મોટો થઈ એમ લાગતું નહીં આ વખત તો. હવે થોડો જ શોખ ભાગ્ય રહ્યો. બધો શાપ ઝેરવી નાખ્યો. બધો પાડીને ઉપર તો કશું રહ્યું જ નહીં. બધું શાપ ફેરીને હોય છે. એ જ ને. આ પેલો બેઠો ને જુઓ ખેતરમાં ખાસો બધો છે મમ્મી. કાઢ્યો જમ્બો વેણવાન કરતો હતો પણ કસ્ટમર આવે છે હેર કટિંગનો આઈબ્રો માટે તો સલૂનમાં જઈ આવીએ. હજી હું મારે નહીં, તૈયારી જ છે. સ્કૂલ છૂટી જાય છે. અવાજ સંભળાણો છે છોકરાનો બધો. એ આવશે એટલે ઘડી આપણે આપણું કામ પૂરું કરી આવીએ. કરી નીચે આવી ગયા છે અને ઓમય સ્કૂલમાંથી આવી ગયો છે. વદ્રોય જતો રહેશે. હવે જોઈએ જમ્બો મમ્મીએ વેણે છે નહીં તો આપણે વેણી લઈએ. અને બટાકો બફાઈ ગયો છે તો બાકીની સબ્જી કટિંગ કરવાની બાકી છે એ કરવી છે તો કરી લઈએ. હું આવી છું બેટા. આવતા વેદ હોમવર્ક કરવા બેસજો. વધારે આપી શકું? આમ તો આ એવો સ્કૂલમાંથી હોમવર્ક કરવા બેસી ગયો છે. હવે આપણે બેસી જઈએ સબ્જી કટિંગ કરવા કારણ કે 6, 5:30, પૂણા 6 જેવું થવા આવી ગયું છે. સલનનું કામ પૂરું થઈ ગયું. અમારી સ્કૂલમાંથી આવી જશે અને બટાકો બફાઈ ગયો છે અને હવે આપણે ટોમેટો ડુંગળીનું બધું કટિંગ કરવું છે કરી લઈએ અને પછી ઢોસાનો માવો બનાવી દઈએ. અને બેટર તો રેડી જ છે અને થોડી નારિયેળની ચટણી બનાવી છે તો નારિયેળી કટિંગ કરીને મૂકવું છે. ફુદેડો અને લીલા મરચાંની અંદર કટિંગ કરવાના છે બસ કરી લઈએ. એની ચટણી માટે જે જોઈએ છે બધું ભેગું કરી લીધું છે. હવે એને ક્રશ કરી લઈશું અને ચટણી જેવું બનાવી દઈશું. વઘારવાની છે પછી વઘારશું. માટે વઘાર મૂકી દીધો છે.
થઈ ગયું છે. હવે ઢોસાનો જે મસાલો હોય એ બનાવવાની તૈયારી કરી રહ્યા છે. સબ્જી બટ્ટીમાં પણ બધું થઈ ગયું છે. બટાકા છોલીને રેડી કરી દીધા છે. અને આપણું જે બેટર છે એમાં પણ સરસ આથવાઈ અને રેડી થઈ ગયું છે. જુઓ એકદમ મસ્ત ફ્લફી થઈ ગયું છે. ઢોસાનો મસાલો મસ્ત રેડી થઈ ગયો છે. હવે ઢોસા બનાવવાના બાકી છે. થોડી વાર રેસ્ટ કરી અને પછી ઢોસા બનાવવાનું ચાલુ કરીએ. શું કરું છું? બસ ઢોસા બનાવું છું. રેડી ઢોસા ખાવા માટે? હાશ તો તો એક કામ કર, પેલા હું ઢોસા બનાવતા પપ્પાને આપી દઉં, બરાબર? હા. અને તું ગળ્યું દહીં બનાવી દે, તારું ને મારું અને બાનું તઈને. એના પછી એટલી ઘરમાં લેશન પૂરું કરી દઉં. લેશન પર ખાઈને પૂરું કરાવું શાંતિ હો બેટા. થોડું જ બાકી આવું. હા એટલે પપ્પા ખવાય એટલે ઘડી તું લેશન પૂરું કરી દેજે, બરાબર? મસ્ત નારિયેળની ચટણી તૈયાર છે. દહીં સંભાર નહીં બનાવતો. કેવી બનાવીએ? શું ચટણી? નારિયેળની ચટણી નારિયેળના જેવી. જો મસ્ત નારિયેળની મસ્ત ચટણી. બની હતી અંદરા જેવી જ દેખાવમાં ગાળી એકદમ. અને દહીં સંભાર મને શું ભાવે છે એટલે અમે સંભાર નહીં બનાવતો, ઢોસા હોઈએ એટલે ઇડલી બનાવીએ તો સંભાર બનાવીએ છીએ. દહીં અને ચટણી હાથે જ મજા આવે છે ઢોસા ખાવાની. તો શરૂઆત કરી દઈએ ઢોસા બનાવવાની. મમ્મી માવાના તો લાલ ચોર કલર આવ્યો. એકદમ મસાલેદાર. પણ આ મોબાઈલમાં પીળો પજ્જે દેખાય. દેખ ફર્સ્ટ ઢોસા. પહેલું તા પપ્પા નાખ દે. તારે તો હોમવર્ક પૂરું કરી એટલી ઘડી એટલે તૈયાર કરી દઈએ. ઢોસાનું બેટર એટલું મસ્ત થયું છે જોયા. હજી ઉખણો અડાડે ને અહીંયા ઢોસો તો ઉખટીએ જ જાતે જાતે. તો ખાલી મને નખવાનો જ રમાવો. હા નખવાનો જ રમાવો છે. થઈ ગયો ને એકદમ છૂટો. હવે મસ્ત એકદમ બ્રાઉન કલર આવવા દઈએ ને. કલર તો સરસ આવ્યો છે. હજી થોડો બ્રાઉન આવવા દઈએ. ઇન્સ્ટન્ટ સોજીના ઢોસા બનાવીએ અને આવી રીતે બેટર બનાવી ઢોસા બનાવીએ ને એમાં થોડો ડિફરન્ટ તો રહે જ છે. ટેસ્ટ સરસ આવે છે. કાલ પલાળી આ નથી. ઢોસાનો તવો જે રહ્યો ને આપણે ઘણો વર્ષ થઈ ગયો લાવી, પણ હજી સુધી સારું એવું કામ કરે છે. જે ચેન્નાઈ કીધું પેલો વજનવાળો આવે છે ને 8 કિલોનો એવો તવો લાવીએ. એવો ઢોસાનો બહુ શોખ છે ખાવાનો અને બનાવવાનો. આ એ ઢોસાનો તવો એ જ લાવ્યા હતા. ઢોસા પહેલો ખાવાની તો ઢોસો પણ તારા પપ્પાનો હા તો તારે ખાવો છે. પહેલા તો હું ખાઈ બેઠો યાર. ટેસ્ટી થઈ ગયું. હા, પેલા check કરતો તો એકદમ બધા આવો. ટેસ્ટ કરી લીધો થોડો થોડો થોડો. પહેલા મોઢા બહુ હજી સુધી સ્વાદ આવે. મોમ પાછું ઓછું ખબર ઢોસા હોય ને દાળ પેટ દાબી થયેલા પેટ ના પડે તો ઠુસી ઠુસી ખાવાનું. 2 દાડા સુધી ખાયેલી બધું. જો બપોરે ખાધા હોય તો રાતે તો પાક્કું ના ખાય. સીધો 24 કલાક દઈ. એક ટાઈમ જો બહારનું ખાધું તો પછી એક દિવસ બ્રેક પાડી લેવાનું ખાવાનું, પણ ભૂખ લાગતી જ નહીં. આપણે ચકુ દીદીને મૂકવા જાય હોસ્ટેલમાં એક દિવસ એવું કર્યું. બપોરે ખાધું તો રાત્રે પણ ગરમ દૂધ પીને જ ઊંઘી જતી. ખાધું જ નતું બિલકુલ એમ. મેં તો અનલિમિટેડ ખાધું હોય તો જ ભૂખ લાગી જાય. અનલિમિટેડ ખાધું હોય તો એક આખો દાડો રજા પાડવી પડે ખાવાની. જો મસ્ત ઢોસો તૈયાર. બસ સરસ એકદમ મસ્ત બન્યો પણ હલકત. ચીઝ ના મળી એટલી તકલીફ થઈ ગામમાં. જઈ જ્યાં લેવા ના મળ્યું. તો હવે આપણી મસ્ત ટેસ્ટી ટેસ્ટી ચટણી અને દહીં હાથે ઢોસાને એન્જોય કરીશું. જો પતિ કાલ આવશે ચીઝ. ચીઝ કહું જશે દાખલ લાઈન મૂકી દે. હા એ તો બેટા હાલ મમ્મી ફ્રી છે. મમ્મીનો ઓર્ડર ઓછા છે એટલે મમ્મી નવું ખાવાનું બનાવે. બાકી ઓર્ડર ચાલુ હોય એટલે તો ખતમ. બાય બાય ટાટા ફિનિશ. કશું ખાવાનું બને નહીં. જેમ ના બને એટલે બને તો ખરું. ખાવાનું બને પણ મતલબ આઈટમ તે ખાવાની વાત કરી યાર. તો ચલો ડીશ જઈને તૈયાર છે. જઈને આપી આવીએ. જય બહાર બેઠા છે હિંચકામાં. મસ્ત ઠંડુ વાતાવરણ થઈ ગયું છે. પવને સરસ ઠંડુ આવે છે. જય રેડી ઢોસો ચટણી દહીં ટેસ્ટ કરો અને પછી કોક કેવો બન્યું છે. આજ તો વહેલી તૈયારીઓ કરી હતી ને તે જો મસ્ત. હજી તો ઠંડુ વાતાવરણ છે. આજ તો વરસાદ આવે સારું એવી આશા હતું સર. તમે ટેસ્ટ કરો પછી મને કહો. હા આપણે એક વખત ગોધીનગર ખાધા હતા જે ઢોસા યાદ છે તો એકદમ મસ્ત ટેસ્ટી લાગ્યા હતા. હજી જઈને મોઢામાં ટેસ્ટ આવ્યો નહીં લાગતો બરાબર.
જોરદાર ને હવે શાંતિથી તાને એન્જોય કરો ઢોસાનું અને અમે બનાવવામાં એન્જોય કરીએ પછી તમે આવી જાઓ મમ્મી હો અને હાલ ઓમું લખવામાં એન્જોય કરે તો મસ્ત ઠંડુ વાતાવરણ છે અને જે ખુલ્લામાં બેહીને ઢોસા ખાઈ રહ્યા છે હવે આપણે જઈએ નહીં તો બીજો ઢોસો ચડવા મૂકેલો છે બળી જશે ફટાફટ અમુક તો દહીં બનાવી દે ગળ્યું હેઠ જો ભાઈ અમને રેડી કરી દીધું છે દહીં બનાવવાનું સ્વીટ દહીં બનાવવામાં ઓમ માસ્ટર છે એટલું મસ્ત ટેસ્ટી દહીં બનાવશે ને હમણાં લચ્છી જેવું સરસ ગળ્યું ગળ્યું મીઠું થોડું સ્લાઇડ એક મીઠું નાખ્યું લાસ્ટમાં નાખી દેજે અને ઢોસા ચડવાને ચાલુ છે અને મમ્મી શાંતિથી આપણા વિડીયો જોઈ રહ્યા છે ચાલુ કર્યા છે તે એમાં પતી જશે અને હવે મમ્મી માટે ડીશ તૈયાર કરી છે ઓમ પછી ખાવાનું કહે છે એનું હોમવર્ક ચાલુ છે લખવાનું એટલે એ પછી કહે છે તો હવે મમ્મીને આપી દઈએ જેવો ઢોસો ચડે એટલે ફાઇનલી વરસાદ આવી ગયો વરસાદ કરતો તો મસ્ત વરસાદ આવી ગયો હા જે ખુશી થાય આ ઢોલી બહુ કરતો પેલું ઢોલી તો લઈ લો પટ્ટી મારો મોત એને ઉકળતા હોય સારું જો પવન આવે છે મમ્મી નહીં મસ્ત આય કે તું તારે આખી રાત આય તાણ આવું બધું બાજરીઓ વઢાઈ જઈશ ને બધું ઠેકવાણા થઈ જઈશ કશું પલળે એમ નહીં બેઠો વરાજ છે ના વીજળી કના કાટકા કશું છે નહીં એકદમ મસ્ત વરસાદ ચાલુ થઈ જશે તરત જ નેવો પડવા માંડ્યો જેવો વરસાદ ચાલુ થયો ને તરત જ નેવો ચાલુ થઈ જશે એક બાજુ ઢોસા ખાવાની મજા ને એક બાજુ વરસાદ મમ્મી બધા હંગાથી ખાવાના બેલી કે એક એકને ખાવ બેવું પડે જઈને ખાઈ લીધું મમ્મીનો નંબર આવ્યો છે મસ્ત વરસાદે ચાલુ થઈ ગયો છે જે જેવા ખાઈ રહ્યા આવ્યા વરસાદ આવ્યો અને એકદમ તૂટી જ પડ્યો વરસાદ મસ્ત વરસાદ આવ્યો ઠંડુ ઠંડુ થઈ ગયું મસ્ત રાત આવો વરસાદ આવે ને મજા આવી જાય હા 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 ચાલુ છે જોડે જોડે હજી વિડીયો પત્યો નહીં વિડીયો ચાલુ છે બહુ જોઈએ છે મમ્મી ઢોસો તમે બસ કમ્પ્લીટ હા રેડ ધીમો પડી ગયો વરસાદ તો હું મમ્મી ખાઈ રહી એટલી ઘડીમાં તો વરસાદ ધીમો પડી ગયો આવસ મતલબ પણ થોડો ધીમો પડ્યો ના લઈ આવું અમનો નંબર આવી ગયો છે અમુક હોમવર્ક પૂરું નહીં થયું હજી તો પણ ઢોસો ઠંડો થઈ જશે આવું કરવાનું પસ લખે પેલા ખાઈ લે હારું હેર તો હું બીજો બનાવીને લાવું એટલી ઘડી આયરો પતાવજો હું શાંતિ શાંતિ બનાવું છું હમણાં હજી હોમવર્ક પત્યું નહીં આવ્યો તાનનો લખાશે એ શાંતિથી લખશે ત્યાં સુધી હું શાંતિ શાંતિ ઢોસો બનાવું દોસ્તો આજની બેટી ટિપ્સમાં આપણે વાત કરવાના છે ચોમાસામાં વધતા હેરફોલને અટકાવવા માટેની ટિપ્સની તેના માટે તમારે જોઈશે એક ડુંગળી 1 ચમચી મેથી દાણા અને 1 ચમચી કલોંજી 1 ગ્લાસ પાણી લઈ લો તેની અંદર ડુંગળી જે છે એના ટુકડા કરી અને તેની અંદર એડ કરી દો 1 ચમચી મેથી દાણા અને 1 ચમચી કલોંજી આ ત્રણેય વસ્તુને પાણીની અંદર મિક્સ કરી આખી રાત પલાળીને રાખો અને સવારે તેને ઉકાળો અડધું થાય ત્યાં સુધી ઉકાળો અને પછી ઠંડુ થવા દે તેની અંદર 1 ચમચી એલોવેરા જેલ 1 ચમચી કોકોનટ ઓઇલ આ બધી વસ્તુને મિક્સ કરી સ્કેલ્પની અંદર એપ્લાય કરો અને લેન્થમાં પણ એપ્લાય કરી દો 2 થી 3 મિનિટ મસાજ કરો અને 1 કલાક સુધી હેરની અંદર રહેવા દો અને પછી શેમ્પૂથી વોશ કરી લો અઠવાડિયામાં 2 થી 3 વાર આનો યુઝ તમે કરી શકો છો આના ઉપયોગથી તમારો જે હેરફોલ છે એ કંટ્રોલમાં આવી જશે દોસ્તો જમવાનું હવે પૂરું થઈ ગયું છે અને સવારનો વરસાદ કરતો હતો તે ફાઇનલી વરસાદ આવી ગયો અને હજી એ ચાલુ જ છે અને આપણા વિડીયોને અહીંયા જ એન્ડિંગ કરીએ છીએ તમને અમારા વિડીયો જોવા ગમતા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને બેલ આઇકન પણ પ્રેસ કરજો જેથી કરીને તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે મળીએ હવે આપણા નવા વિડીયોમાં બાય બાય